નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 એમાં બીજું પ્રકરણ, પહેલું પ્રકરણ આપણે સંભાવના પૂરું કર્યું. હવે બીજું પ્રકરણ યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ છે, એની આપણે વાત કરવાની છે. આ પ્રકરણ 10 માર્કનું છે. બોર્ડના નવા પરિપત્ર મુજબ અહીંયા બે ભાગ છે. 2.2 અસતત સંભાવના વિતરણ, એમાં એના ઉદાહરણો અને મધ્યક અને વિચરણનો પોર્શન છે એ અહીંથી કાઢી નાખેલો છે, એટલે એની ચર્ચા આપણે નથી કરવાની, ખાલી સમજ માટે સમજીશું. ઉદાહરણ સ્વાધ્યાયના દાખલા 1-2 ગણીશું, પણ બોર્ડમાં એ પૂછાશે નહીં. અને તમને આ વિષયના બોર્ડના પેપરની સ્ટાઇલ અને પેપર પણ એક નમૂનાનું મળી ગયું છે, એટલે હવે એમાં કોઈ બહુ ચિંતા કરવા જેવી નથી. તો સૌપ્રથમ આપણે યાદચ્છિક ચલ જોવાનું છે. તો યાદચ્છિક ચલ એટલે શું? તો યાદચ્છિક ચલ એટલે તમને સામાન્ય સમજૂતી આપીએ તો એક યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ u છે અને u ના દરેક ઘટક હંમેશા સંખ્યાત્મક હોય એ જરૂરી નથી, છતાં પણ આપણે દરેક ઘટના માટે કોઈ ચોક્કસ સંખ્યા ફાળવવા ઈચ્છીએ છીએ. આપણે કોઈ પણ ઘટનાઓ જોઈ, માનો કે u એટલે નિદર્શાવકાશના ઘટકો જુઓ, તો એ દરેક વખતે સંખ્યાત્મક હોય એ જરૂરી નથી. દાખલા તરીકે 5 હિરોઈનો હોય તો એમાં આપણે એને નંબર આપવો છે, તો કઈ હિરોઈન કેટલી સુંદર છે એને આપણે નંબર આપી શકીએ, એને કે આપણે જોખી શકીએ નહીં. એને આટલી સુંદર છે, આટલા મીટર છે, આટલા લીટર એ માપી શકાય નહીં. એટલે એને આપણે સંખ્યામાં દર્શાવવું હોય તો શું કરીએ કે ભાઈ એ હિરોઈન છે એને નંબર 1 આપો, સી હિરોઈન છે ને 2 આપો, ડી છે ને 3 આપો. આવી રીતે નંબર આપી શકીએ ક્રમ. પણ એ નંબર પણ એ મારી પસંદગીના હોય, તમારી પસંદગી અલગ હોય, ત્રીજાની પસંદગી અલગ હોય, એવું બની શકે. એટલે યાદચ્છિક ચલમાં દરેક વખતે આ જે ઘટક છે સંખ્યાત્મક હોય એવું જરૂરી નથી. એટલે આપણે એવું ઈચ્છીએ કે ભાઈ એને સંખ્યામાં દર્શાવી શકાય, એટલા માટે હવે જો યોગના દરેક ઘટકને, આ વ્યાખ્યા છે ધ્યાન રાખજો, આ લખી લેવાની છે કે u ના એટલે કે નિદર્શાવકાશના દરેક ઘટકને, જો અહીંયા શું લખ્યું છે વ્યાખ્યાની, u ના દરેક ઘટકને, u ના દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે, વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા વિધેયને, સંખ્યા સાથે સાંકળતા વિધેયને એ વિધેયને શું કહેવાય છે? યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. તો યાદચ્છિક ચલની વ્યાખ્યા આપી છે, નિદર્શાવકાશના દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા વિધેયને યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. અને એને સંકેતમાં તમે જુઓ તો સંકેતમાં x વડે દર્શાવાય છે, તેને સંકેત x વડે દર્શાવવામાં આવે. x વડે આપણે દર્શાવીએ છીએ, પણ એને જો લખવું હોય તો તમને જો આવું કીધું જ હોય છે અને પૂછાય છે, સંકેત આવી રીતે લખાય છે અને આ વિકલ્પમાં પૂછાય છે x કે જ્યાં u belongs to r, u છે એ r ને અનુસરે છે. આ સંકેત ઘણી વખત પછી આને r અહીંયા આપ્યો ને u અહીંયા આપ્યો ને એમ ફેરવીને ચાર વિકલ્પ મૂક્યા હોય તો આ વિકલ્પમાં ધ્યાન રાખવાનું કે x કે જ્યાં યોગ belongs to r, r એટલે વાસ્તવિક સંખ્યાને અનુસરે છે. તો આ થઈ વાત નિદર્શાવકાશના યાદચ્છિક ચલની વાત, એની વ્યાખ્યા. હવે એના ઉદાહરણ આપ્યા છે. જો
તો જુદા જુદા ઉદાહરણ પાસે એક અનભિન્નત સિક્કાને 3 વાર ઉછાળતા મળતી છાપની સંખ્યા। અનભિન્નત એટલે શું? અનભિન્નત એટલે જે જુદા નથી એવા બધા સિક્કા એક સરખા હોય। તમે જુઓ 1000 સિક્કા હોય કે 2 સિક્કા હોય, બે એક સરખા જ હોય અને એક છાપ જ હોય, પણ તમે નોટ જુઓ તો બે નોટ પણ એક સરખી હોઈ શકે નહીં। 1000 ની લો, 100 ની લો, ગમે એટલી નોટ લો, પણ બે નોટ બધી પ્રિન્ટ સરખી જ હોય, બધું સરખું હોય, પણ એક જ વસ્તુ જુદી હોય। શું? તો એના નંબર છે, સિરિયલ નંબર એ જુદા હોય છે। જ્યારે સિક્કામાં આવો સિરિયલ નંબર કોઈ હોતો નથી, ખાલી સાલ લખી હોય છે, તો એક સરખા ન હોય તો એ જુદું હોય। પણ આપણે તો કીધું છે કે અભિન્ન એટલે ભિન્ન ન હોય એવા, કેવા? એક સરખા। તો એવા બે સિક્કા હોય કે 12 સિક્કા કે 200 સિક્કા કે 2000 હોય, તો એમાંથી તમે એક સિક્કો લો તો એ કયો સિક્કો હતો એ મૂકીને પાછો શોધવો શક્ય જ નથી, આપણને પણ ન ખબર પડે, સિવાય કે તમે નિશાની કરો। એટલે આ જે અનભિન્નત સિક્કા છે, અનભિન્નત એટલે જુદા નહીં એવા, એક સરખા 3 વખત ઉછાળે તો છાપની સંખ્યા કેટલી મળે? તો આપણને ખબર છે, કાં તો 0 છાપ મળે, કાં તો 1 છાપ મળશે, કાં તો 2 મળશે, કાં તો 3 થી વધારે છાપ આવશે નહીં। 0 થી ઓછી નહીં આવે, કારણ કે સંભાવના કોઈ દી માઈનસ હોઈ શકે નહીં। આ ખાસ ધ્યાન રાખવાનું છે, આગલા ચેપ્ટરમાં આપણે જોયું હતું। પછી કોઈ એક શહેરમાં એક અઠવાડિયા દરમિયાન થતા અકસ્માતની સંખ્યા, એક શહેરમાં, સમજો કે આ ભાવનગરની જ વાત છે કે અઠવાડિયા દરમિયાન કેટલા અકસ્માત થાય છે, તો આ જે સંખ્યાઓ છે એ પોઈન્ટમાં નહીં હોય અને એ યાદચ્છિક ચલના ઉદાહરણ છે। પછી કોઈ એક વ્યક્તિનું વજન કિલોગ્રામમાં, એ કિલોમાં દર્શાવવાનું છે, પાછળના આંકડા આપણે જોવાના નથી। એ 20 કિલો હોય તો 20 કિલો, 500 ગ્રામ નથી લેવાનું, 28 કિલો એટલે 28, 35 કિલો અને 700 ગ્રામ હોય તો 35 જ લખવાનું, તો 36 લખો, એટલે પોઈન્ટમાં નથી દર્શાવવાનું, કિલોગ્રામમાં જ છે। પછી કોઈ એક ચોક્કસ સ્થળનું દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન અંશ સેલ્સિયસમાં, એટલે કોઈ પણ એક સ્થળ લો એનું મહત્તમ એટલે કે વધુમાં વધુ તાપમાન કેમાં? અંશ સેલ્સિયસમાં, એટલે એ દર્શાવીએ તો આ બધા ઉદાહરણ છે શેના છે? એ યાદચ્છિક ચલના ઉદાહરણ છે। જો પહેલામાં એક વખત એક સમતોલ પાસાને, હવે આપણે એના ખ્યાલ મેળવવા માટે બીજા ઉદાહરણ આપ્યા છે, તો એક સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો પાસા પર મળતા અંકને u વડે દર્શાવે। જો આપણે સિક્કો ઉછાળીએ છીએ, પાસો સોરી, તો ખ્યાલ જ છે આપણને કે પાસામાં 6 જ બાજુ હોય છે। કઈ 6 બાજુ? તો એ સમતોલ પાસો છે અને એનો નિદર્શાવકાશ આપણને ખબર જ છે, 1 2 3 4 5 અને આ 6, આ 6 જે જુદી જુદી ઘટનાઓ છે એ જુદા જુદા આમાંથી જ એક આવશે, આના સિવાય કોઈ આવશે નહીં। તો આ પાસો ઉછાળીએ તો એનો નિદર્શાવકાશ થયો, એને સંકેતમાં આવી રીતે લખાય, અને જો આને આમ પણ લખાય છે u, કે જ્યાં આ નાનો u બતાવવાનો છે, u belongs to u, u એ u ને અનુસરે છે અને એની કિંમત કેટલી છે? તો એ 1 2 3 4 5 6। કેમ આ નાનો u લખ્યો? કે આ x ની જગ્યાએ યાદચ્છિક ચલ છે અને આ છે નિદર્શાવકાશની વાત છે। તો હવે એવી જ રીતે જો નિદર્શાવકાશના ઘટક u પર આધારિત વાસ્તવિક સંખ્યા x ને તો x u પાસા પર મળતા અંક દ્વારા વ્યાખ્યાયિત કરીએ તો આવી રીતે થાય, x u બરાબર 1 2 3 4 5 6। હવે એવી રીતે બીજું ઉદાહરણ આપ્યું છે, એક પેટીમાં એક લાલ દડો છે, એક વાદળી દડો છે। જો એક લાલ દડો છે તો લાલ દડાને આપણે r વડે દર્શાવીએ છીએ, વાદળી છે ને બ્લુ વડે દર્શાવે છે, એક છે ગ્રીન પીળા રંગનો દડો છે યલો, અને એક છે વ્હાઈટ। આ 4 દડા છે। હવે કોઈ વ્યક્તિ આ 4 માંથી 3 દડા પસંદ કરે તો કેટલી રીતે પસંદ થઈ શકે? તો જો એનો નિદર્શાવકાશ જો રેડ, બ્લુ, યલો, બરાબર? આ 3 માંથી એક, આ 3 પછી
તમે આ યલો ને કાઢી નાખો તો રેડ બ્લુ વ્હાઈટ, પછી બ્લુ કાઢી નાખો રેડ બ્લુ બ્લુ કાઢી નાખવાનું છે, રેડ વ્હાઈટ અને યલો, અને હવે ચોથું પરિણામ રેડ ને કાઢી નાખો તો બ્લુ વ્હાઈટ અને યલો. આ ચાર સિવાય કોઈ પાંચમું પરિણામ મળશે નહીં. તો આ થઈ વાત નિદર્શ અવકાશના, બરોબર. તો હવે તો u ના ઘટકો માટે આપણે અહીંયા જોઈએ તો આ ચાર પરિણામ છે. પણ હવે તમને એવું કીધું છે કે સફેદ દડાની સંખ્યા, તો જો તમે સફેદ દડા અહીંયા કેટલા છે? નો વન. અહીંયા એક પણ સફેદ દડો છે નહીં. તમે અહીંયા જુઓ એક, અહીંયા જુઓ એક, અહીંયા જુઓ એક. સફેદ એટલે વ્હાઈટ, ડબલ્યુ આવે એ જુઓ. તો સફેદ દડાની સંખ્યા કેટલી થાય? તો એનો આ આપણે નિદર્શ આપણે બનાવવાનું છે. યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ તો આવી રીતે થાય. તો x અને અહીંયા p of x જો તો સફેદ દડાની સંખ્યા કેટલી? 0. હા તો 1 આવે અને અહીંયા આવશે કુલ. તો જો 0 આવે એવા કેટલા બનાવશે? 1 અને એના છેદમાં કુલ પરિણામ 4 અને અહીંયા 3 ના છેદમાં 4 કારણ કે 1 આવે એવા 3 પરિણામ છે. અને આનો સરવાળો કરો હંમેશા 0 હંમેશા 1 જ થાય. આનો સરવાળો કેટલો થાય? હંમેશા 1 જ થાય. અને સંભાવના હંમેશા કેવી આવે? તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. આ 0 થી 1 વચ્ચે જ આવશે સંભાવના. કોઈ દિવસ એનાથી ઓછી નો આવે, -1 માઈનસમાં નો આવે અને 1 થી વધુ આવશે નહીં. અથવા અહીંયા p of x લખી નાખો તો એ સંભાવના કેટલી આવશે? સમજો? તો હવે આગળ વધીએ તો એક વર્ગના એક વિદ્યાર્થીઓની ઊંચાઈ છે, બરાબર. તો એ ઊંચાઈ છે એ 120 થી 180 સેન્ટીમીટર સુધી છે. જો આપણે કોઈ પણ વિદ્યાર્થી લઈએ તો એની ઊંચાઈ મેક્સિમમ કેટલી હશે, મિનિમમ કેટલી હશે? તો એને દર્શાવવું હોય તો શું દર્શાવાય? u બરાબર u કે જ્યાં u 120 લેસ ધેન ઓર ઇક્વલ ટુ u લેસ ધેન ઓર ઇક્વલ ટુ 180 એટલે 180 થી 120 વચ્ચે, એટલે એનાથી કોઈ વધારે થશે નહીં. એ ઊંચાઈની વાત કરીએ છીએ. તો હવે આ પહેલા ઉદાહરણમાં તમે જુઓ અને બીજા ઉદાહરણમાં જુઓ તો યાદચ્છિક ચલ x ગણી શકાય તેટલી કિંમત ચોક્કસ ધારણ કરે છે પહેલામાં અને બીજામાં. પણ ત્રીજામાં તમે જુઓ તો એ ગણી શકાય એવા ઉદાહરણ આપણને મળતું નથી, કારણ કે એમાં 120 થી 180 ની કોઈ પણ કિંમત ધારણ કરી શકે છે. તો હવે બે પ્રકાર છે. આ એક અસતત, આપણે અગાઉ જોયા હતા, અસતત અને સતત. આ બે ચલ છે. તો આના પછીનું પ્રકરણ છે એ સતતનું છે, આ પ્રકરણ છે એ અસતતનું છે. તો અસતત ચલ એટલે કયો ચલ? તો જે ચલ બે સીમાઓ વચ્ચેની અમુક ગણ્ય કિંમતો ધારણ કરે. હું બોલું સમજો. જે ચલ બે સીમાઓ વચ્ચેની અમુક ગણ્ય કિંમતો ધારણ કરે. દાખલા તરીકે કોઈ તમને પૂછે કે તમે કેટલા ભાઈ બહેન છો, તો શું કહેશો તમે? 1 2 3 4 5 6. કોઈ એમ કહે છે 2.5, કોઈ એમ કહે છે 3.5 ભાઈ બહેન છે, કોઈ એમ કે 4.5 ભાઈ બહેન છીએ. કારણ કે એ સંખ્યા ધારણ કરી શકે નહીં. હમણાં મેં તમને કીધું કે તમને કોઈ એમ પૂછે કે ભાઈ તમારા ફોનમાં ગઈકાલે દિવસ દરમિયાન કેટલા મિસ કોલ આવ્યા હતા, તો તમે શું કહેશો? 2 5 10 0. કોઈ એમ કહે છે 2.5 આવ્યા, કોઈ કે 12.5 આવ્યા. એવી અમુક જ કિંમત ધારણ કરે. એવી જ રીતે તમારું જે પુસ્તકનું પાનું છે એ પાના ઉપર જો કેટલી ભૂલ છે, તો એ ભૂલ 1 હોય 10 હોય 0 હોય, પણ કોઈ દિવસ 2.5 અડધી ભૂલ છે એવું બનવાનું નથી. તો આ થઈ વાત અસતત યાદચ્છિક ચલ જે અમુક જ કિંમત ધારણ કરે. ને સતત ચલમાં કેવું હોય? ગમે તે કિંમત ધારણ કરે. દાખલા તરીકે તમારું વજન, ઊંચાઈ, ઉંમર, આવક, આમાં કોઈ નક્કી હોતું નથી. ઊંચાઈ કેટલી વધે ઈ કે નક્કી ન. આજે 5 ફૂટ ને 1 ઇંચ હોય, કાલ દોરો વધી જાય ખબર ન પડે. અને 5 ફૂટ થી સીધું 6 ફૂટ થાય એવું બનતું નથી. થોડી વધે ખબર ન પડે. એમ વજનમાં પણ એવું છે. ઈ ગમે કિંમત ધારણ કરી શકે. તમારું જો શરીર તંદુરસ્ત હોય તો વજન વધે છે, પણ હમણાં
કોરોનામાં ઘણાનું વજન ઘટી ગયું, મારું વજન 7 કિલો ઘટી ગયું. એ અઠવાડિયામાં 10 દિવસમાં 7 કિલો વજન ઘટી ગયું. પાછું હતું એને થઈ ગયું, કારણ કે ખાવાનું આપણું વ્યવસ્થિત હોય અને સારી વસ્તુ ખાઓ તો કોઈ વજન ઘટે. અને હમણાં લોકડાઉનમાં તમે જો મોટા ભાગના બધાના વજન વધ્યા છે. કોક જ એવા હોય કે ઊંધું થયું હોય વજન ઘટે, કારણ કે ઘણા કંટ્રોલ કર્યો હોય, કસરતો કરી હોય, રેમા હોય તો ઘટી પણ જાય. પણ આપણે જે કહેવાનું છે કે એ વજન ઓછું ઘટે, બરાબર? એટલે એ સતત ચલ છે. તો હવે જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યા r ની, બરાબર, શાંત સંખ્યામાં હોય અથવા તો ગણ્ય અનન્ય કિંમત ધારણ કરે, ગણી શકાય એટલે જો આ વ્યાખ્યા યાદ રાખજો, અંડરલાઈન કરજો 2.1 માં 65 પાના પર છે, બરાબર? અસતત યાદચ્છિક ચલ એ વ્યાખ્યા છે. તો જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યા r ની શાંત સંખ્યામાં અથવા ગણ્ય અનન્ય કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તે ચલને x ને અસતત યાદચ્છિક ચલ કહેવાય. એટલે અમુક જ કિંમત ધારણ કરે. મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યા. આમાં જો ઉદાહરણ છે કે વિદ્યાર્થીનું જન્મનું વર્ષ ફિક્સ જ હોય. હું અડધો આમાં જન્મતો તો અડધો આમાં જન્મતો એવું હોય નહીં. ઈ 80 ની સાલ હોય તો 80, 2000 ની સાલ હોય તો 2000, 2001 હોય તો 2001 જ. એટલે એ વર્ષ ફિક્સ જ હોય. એવી રીતે 6 ઈંડા વાળું એક બોક્સ છે, એમાં કેટલા ઈંડા તૂટેલા છે? તો 1 હોઈ શકે, 0 હોઈ શકે, 6 હોઈ શકે, પણ 5.5 તૂટ્યા, એક અડધું તૂટ્યું છે એવું હાલે નહીં. એ બધું અશક્ય ઘટનાઓ છે, એટલે ચોક્કસ જ આવે અને ફિગર. પછી એવી રીતે એક બોક્સમાં એક કાળા રંગનો દડો, અને જો આ ઉદાહરણ આપ્યું છે, અને 2 સફેદ દડા છે. હવે આ દડા માટે તમને એવું કીધું છે કે ગેમ રમવાની છે. તો આ જે વિગત છે એ બહુ જ વ્યવસ્થિત સમજો તો સમજાશે. એટલે એના માટે આપણે અહીંયા હું તમને આ દોરીને જ બતાવું તો જ ખ્યાલ આવશે, કારણ કે આ દાખલો છે, આ ઉદાહરણ છે, ખૂબ મહત્વનું છે. એટલે એ હું તમને અહીંયા સમજાવી દઉં આખું, એટલે તમને ખ્યાલ આવશે જે કહેવા માંગે છે. તો હવે યાદચ્છિક ચલ તમને સમજાઈ ગયું. તો હવે આપણે આગળ વધીએ છીએ. આમાં ઉદાહરણ આપ્યું છે, એ ઉદાહરણ મુજબ આપણે દાખલો સમજવાનું છે. તો એવું કીધું છે, શું કીધું છે? એક બોક્સમાં એક કાળા રંગનો અને 2 સફેદ, એક કાળા રંગનો અને 2 સફેદ રંગના દડા છે. એટલે કુલ 3 દડા છે. હવે આ કાળા રંગના દડાને આપણે ખબર છે બ્લેક વડે દર્શાવીએ, અને સફેદ રંગના દડાને શેના વડે દર્શાવશું? વ્હાઈટ 1 અને વ્હાઈટ 2. શું કીધું? વ્હાઈટ 1 ને વ્હાઈટ 2, કારણ કે 2 છે એટલે એવું દર્શાવવું પડે. તમને એવું નથી કીધું કોઈ જુદા, પણ આપણે જાણવા માટે. હવે આ ગેમ રમવી હોય ને તમારે તો 15 રૂપિયા આપવાના છે. શું કીધું? તમારે 15 રૂપિયા આપવાના છે. 15 રૂપિયા ગેમ રમવા માટે 15 રૂપિયા ચૂકવવાના છે. એટલે આપણે રમો એટલે તમને વિકલ્પ છે ભાઈ 15 આપવાના છે. તો હવે એ વિકલ્પમાં તમને એવું કીધું છે કે પસંદ કરેલા રંગ પ્રમાણે રૂપિયા આવી રીતે મળે છે. જો સફેદ રંગનો દડો પસંદ થાય તો 5 રૂપિયા ચૂકવવામાં આવે છે. એટલે સફેદ દડા માટે 5 રૂપિયા મળે, ચૂકવવામાં આવે. એટલે આપણે જે રમે એને મળે છે, એના માટે જ મળે. અને જો બ્લેક દડો આવે, કાળો રંગનો દડો આવે, તો એના માટે 15 રૂપિયા. ₹15 મળે. હવે તમને એમ કીધું છે કે તમે આ ગેમ રમે છે તો x એ મળતા રકમ રૂપિયા કેટલા મળશે? x બરાબર શું છે કે આપણને કેટલા રૂપિયા મળે.
તો આમાં તમે જુઓ તો બે દડા વ્હાઈટ આવે, વ્હાઈટ 1 ને વ્હાઈટ 2, તો 10 રૂપિયા આપણને મળે, પણ આપણે આપવાના કેટલા? 15. તો આપણને શું થયું? 5 રૂપિયાનું નુકસાન થાય. એટલે એને સમજવાનું છે. બીજું તમને એવું કીધું છે કે દડા એક પછી એક લેવાના છે અને પુરવણી સહિત. જો આ શબ્દ બહુ મહત્વનો છે કે એક પછી એક દડો લેવાનો અને પુરવણી સહિત લેવાનો છે. એટલે એ ખબર પડી જાય એટલે આ દાખલો કઈ અઘરો નથી. પુરવણી સહિતનો મતલબ શું થાય? એકવાર પસંદ થયેલો એકમ બીજા એકમની પસંદગી કરતા પહેલા સમષ્ટિમાં પાછો મૂકવામાં આવે એને શું કહેવાય? પુરવણી સહિત. તો હવે તમને જો વિકલ્પ છે સમજાવું, નો સમજાય તો તમારી પાસે બુકમાં છે જ આ વિકલ્પ, ખાસ સમજી લેજો. બહુ જ સહેલું છે, જો સમજાઈ જશે. એમાં કઈ એવું અઘરું છે નહીં, પણ એ સમજવું પડે એવું છે. તો પેજ નંબર 66 ઉપર છે, બરોબર? એ ખાલી આપણે અંદર સમજૂતી પૂરતું જોઈએ છે, પછી તમને હું અહીંયા સમજાવી દઉં છું કે અહીંયા છે એ પ્રયોગનું પરિણામ એટલે ઘટના. જે આપણને ખબર છે કેટલી ઘટના બને? 9 ઘટના બને, કારણ કે એક પછી એક લઈએ છે. પહેલા તો 3 માંથી પસંદ થાય, બીજું અને બીજું 3 માંથી, એટલે ટોટલ ઘટના 9 આવશે. એટલે પ્રયોગનું પરિણામ. પછી બીજું જે કોલમ છે એ મળતી રકમ છે. શું કીધું? રમત દ્વારા વ્યક્તિને, એટલે રમનાર વ્યક્તિને, બરોબર? રમત દ્વારા એટલે હું એમ લખું રમનાર વ્યક્તિને મળતી રકમ. જે રમે છે એને મળવાની છે, મને તમને કઈ મળવાનું નથી. અને એ રકમ રમવા માટે ચૂકવે છે કેટલી? એટલે રમવા માટે ચૂકવેલ રકમ. આ તો ફિક્સ જ છે. હવે છેલ્લું છે x ની કિંમત. એટલે આપણો જવાબ આ મહત્વનું છે. x ની કિંમત આપણા માટે આ મહત્વનું છે રૂપિયામાં. હવે હું તમને સમજાવું તો આ પહેલા તો 9 ઘટના આપણને ખબર પડી જાય તો પછી કઈ વાંધો ન આવે. તો પહેલું બે એવું બને કે બંને વ્હાઈટ આવે, વ્હાઈટ 1 અને વ્હાઈટ 2. સોરી, બંને વ્હાઈટ 1 જ આવે. આપણે પુરવણી લઈએ છીએ એટલે વ્હાઈટ 1 સાથે વ્હાઈટ 1 જ આવે. પછી વ્હાઈટ 1 સાથે વ્હાઈટ 2 આવે. પછી હવે વ્હાઈટ 1 સાથે હજી એક વિકલ્પ રહ્યો, કયો આવશે? તો બ્લેક આવે. વ્હાઈટ 1 સાથે શું બને? બ્લેક આવશે. પછી હવે આનાથી ઊંધું પણ થાય. તો જો હવે આ વ્હાઈટ 2, બરોબર, એની સાથે શું આવે? તો એ પહેલા વ્હાઈટ 1 આવે, પછી વ્હાઈટ 2 આવે, વ્હાઈટ 2 આવશે અને વ્હાઈટ 2 આવે, આ બ્લેક આવે. હવે બ્લેક આવે પહેલા, તો એની સાથે વ્હાઈટ, બંને બ્લેક લઈ લઈએ. જો આમાં ઉપર નીચે થાય, જવાબમાં કોઈ ફેર પડશે નહીં. અને બ્લેક સાથે શું આવશે? વ્હાઈટ 1 આવશે અને બ્લેક સાથે વ્હાઈટ 2 આવે. આ 9 વસ્તુ જો તમને સમજાઈ ગઈ હોય તો અહીંયા મારે બીજું કંઈ સમજાવવાનું છે નહીં. ત્રણેય પહેલો દડો જે આવે ને એની આરે બીજા ત્રણેય વિકલ્પ છે. વ્હાઈટ 1, વ્હાઈટ 2 ને બી. વ્હાઈટ 2 આરે વ્હાઈટ 1, વ્હાઈટ 2 ને બી. એવી રીતે બ્લેક આરે બ્લેક 1, બ્લેક, વ્હાઈટ 1 ને વ્હાઈટ 2. આમાં ઉપર નીચે ઘટના થઈ જાય તો જવાબમાં કંઈ ફેર નહીં પડે. અહીંયા ખાલી રકમમાં ઉપર નીચે થોડું થાય. હવે જો રમવા માટે તો ચૂકવવાની રકમ ફિક્સ જ છે. દરેક વખતે કેટલા આપવાના છે? 15. ત્રીજી વાર 15, ચોથી વારે 15, પાંચમી વારે 15, બાકી બધા અંદર. આય 15, આય 15 ને છેલ્લે પણ 15 જ ચૂકવવાના છે. હવે જો તમે રમનાર વ્યક્તિને કેટલા મળશે? તો બે વ્હાઈટ આવ્યા તો 5 + 5 કેટલા રૂપિયા મળશે? કેટલા મળ્યા? જો અહીંયા તમને લખ્યું છે કે તમે ગેમ રમવા ચૂકવવા પડે છે, બરોબર? તો કેટલા? તો જો અહીંયા સફેદ દડા માટે 5 રૂપિયા મળે છે અને કાળા દડા માટે 15 રૂપિયા, બરોબર?
તો અહીંયા 5 ને 5 કેટલા થયા 10 રૂપિયા મળશે આ ભાઈને પણ હવે એને ફાયદો શું થયો એને ફાયદો થયો કે નુકસાન થયું ભાઈ અને ફાયદો થયો કે નુકસાન થયું જો એ કેવી રીતે ખબર પડે તો 15 ચૂકવા બરાબર હવે મળ્યા 10 અને ચૂકવા કેટલા 15 તો 5 નું નુકસાન થયું સમજાણું આમાંથી આ બાદ કરશો એટલે તમને મળી જશે જો હવે એવી જ રીતે અહીંયા પણ તમે જુઓ તો 5 5 એટલે 10 રૂપિયા જ મળશે તો એમાંથી 15 ચૂકવે છે એટલે કે ફાયદો અહીંયા પણ -5 ફાયદો જ બોલાયો તમે એમ કહો કે નુકસાન થયું તો 5 રૂપિયા બોલાય પણ નુકસાન -5 એમ નો કહેવાય આ ફાયદો -5 કહેવાય પછી જો તો અહીંયા કેટલા રૂપિયા મળશે વ્હાઈટ માટે 5 રૂપિયા અને બ્લેક માટે મળશે 15 રૂપિયા તો આ ભાઈને મળ્યા કેટલા 20 તો એમાંથી 15 જાય તો આ 20 15 એટલે અહીંયા 5 રૂપિયાનો ફાયદો થયો હોય જો આમ બોલાય 5 રૂપિયાનો ફાયદો પણ ઓલા પણ -5 રૂપિયાનો ફાયદો હવે એટલે અહીંયા W2 એટલે 5 રૂપિયા વ્હાઈટ 1 એટલે 5 રૂપિયા પછી ટોટલ રૂપિયા 10 એ 10 માંથી 15 જાય તો અહીંયા પાછા -5 હવે W2 પાછું 5 5 એટલે 10 અને અહીંયા પાછું 10 ઓછા 15 એટલે -5 હવે જો y2 એટલે 5 15 20 તો 20 માંથી 15 જાય એટલે પાછા 5 હવે બે બ્લેક આવે તો આને 15 મળે બીજી વારે 15 મળે એટલે ટોટલ એને મળશે 30 તો એ 30 માંથી તમે 15 બાદ કરો તો આ ભાઈને આ બને તો 15 રૂપિયા ફાયદો થાય છે હવે અહીંયા 15 મળે છે પાછા 5 મળે તો 20 રૂપિયા થયા એ 20 માંથી 15 બાદ કરો તો અહીંયા 5 રૂપિયા મળશે છેલ્લો વિકલ્પ 15 5 એટલે ટોટલ 20 15 માં જાય બાદ 20 માંથી તો આપણને ફાયદો થયો 5 રૂપિયા તો હવે અહીંયા x ની કિંમત જો તમે આ મહત્વનું આ છે તો શું છે x ની કિંમત 1 5 આવી માઈનસ પછી 1 5 આવ્યા અને 1 15 આવ્યા આ ત્રણ જ કિંમત ધારણ કરી શકે હમણાં મેં બનાવ્યું તેમ અસતત સંભાવના વિતરણ બનાવવું હોય તો જો આવી રીતે બનશે જોઈ લો હવે અહીંયા કુલ આવશે અને અહીંયા સિગ્મા p ઓફ x આવે જો તમને મેં આ કીધું -5 5 અને 15 ત્રણ જ કિંમત છે તો -5 કેટલી વાર આવે 1 2 3 4 તો અહીંયા શું થશે 4 ના છેદમાં 9 કારણ કે 4 બનાવજે અહીંયા p ઓફ x એટલે આ x ની સંભાવના અને 5 છે કેટલી વાર આવે છે 1 2 3 અને 4 એ પણ 4 વાર આવે છે છેદમાં 9 અને આ જુઓ તો 1 ના છેદમાં 9 તો ઉપર જુઓ 9 નીચે જુઓ 9 એટલે સરવાળો મેં તમને કીધું 1 થઈ જાય તો જ અસતત યાદચ્છિક ચલ છે એવું કહેવાય આ થઈ વાત ઉદાહરણ મેં જે સમજાવ્યું એ સમજાણું હોય તો ન સમજાય તો હજી એકવાર ફરીથી જોઈ લેજો એટલે તમને સમજાઈ જશે હવે એવી રીતે એક કીધું છે એક સિક્કો જ્યાં સુધી કાટ ન મળે ત્યાં સુધી અથવા 4 છાપ મળે ત્યાં સુધી ઉછાળવાનો છે તો તમે જો એના વિકલ્પ આપ્યા છે કાં તો 0 છાપ મળશે કાં તો 1 મળે કાં તો 2 કાં તો 4 એટલે તમે જો પ્રયત્ન કેટલા થાય હવે જો તમે પહેલા t સીધું જ આવી જાય નિદર્શ અવકાશમાં પછી કાં તો પહેલા h આવે પછી t આવશે પછી બે વાર h આવશે પછી t આવે ત્રીજી વાર કાં તો 3 વાર t આવે અને ચોથી વારે h આવશે તો આ રીતે તમે જુઓ તો તમને 4 વિકલ્પ મળે કાં તો 4 છાપ આવે ત્યારે પૂરું થઈ જાય પછી પાંચમો પ્રયોગ કરવાનો નથી એટલે એક વાર બે વાર 3 વાર અને 4 વાર એટલે 4 વાર 4 વાર ઉછાળવા પડશે એટલે હવે જુઓ તો અસતત ચલ ની સંખ્યા શાંત છે અહીંયા તમે જુઓ
તો સિક્કામાં કાં તો 0 છાપ આવે છે, કાં તો 1 આવે, કાં તો 2 આવે, કાં તો 3 ને કાં તો 4. 4 થી વધારે નહીં આવે, 0 થી ઓછું ન. 0 કેમ આવશે? તો પહેલી વાર ટી આવી જાય તો છાપની સંખ્યા 0 થઈ જાય. પછી એવી જ રીતે જ્યાં સુધી પ્રથમ વખત છાપ ન મળે ત્યાં સુધી સિક્કો ઉછાળવાનો. હવે ક્યારે છાપ મળશે તો એ નક્કી કરવું. તો આ અનંત નિદર્શાવકાશ છે. જો પહેલી વારે છાપ મળી જાય, જો તમે આ નિદર્શાવકાશ સમજો, પહેલી વારે છાપ મળી જાય અથવા TH બીજી વારે મળે અથવા TTH અથવા TTTH, આમ તમે જુઓ તો ક્યારે મળે એ નક્કી નહીં, ઘણીવાર અનંત સુધી જાય. કારણ કે આમાં જ્યાં સુધી છાપ ન મળે ત્યાં સુધી જવાનું. ઓલામાં ફિક્સ હતું કે કાં તો 4 છાપ મળી જાય એટલે પૂરું કરી દેવાનું, પણ અહીંયા તો એવું કોઈ બંધન નથી. તો અનંત નિદર્શાવકાશ છે. હવે સતત યાદચ્છિક ચલ ની વાત કરવાની છે. તો એ સતત યાદચ્છિક ચલ આપણે જોઈ જ લઈએ એટલે આપણને ખ્યાલ આવશે. તો જો હવે જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યા ગણ r માં અથવા r ના કોઈ પણ અંતરાલની કોઈ પણ કિંમત, જો ઓલા પણ હતું અમુક ગણીય કિંમત અને અહીંયા કોઈ પણ કિંમત, એક જ શબ્દ બદલાય છે, કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેવા ચલને શું કહેવાય? સતત યાદચ્છિક ચલ. જો એના ઉદાહરણ આપ્યા છે, એક 250 મિલીલીટર નો કદ વાળો મગ છે, કોફીનો મગ. એટલે આપણે મગ ખાવાનો નહીં હો, મગ એટલે શું આવશે? કપ જે કહીએ છે એ કપ. ખરેખર માપ, હવે માપ કઈ એક્ઝેક્ટ 250 ml હોય એવું બનતું નથી. તો એ 247 હોય, 249 ml હોય, 254 હોય, 52 હોય. પછી બહુમાળી ઓફિસમાં, બિલ્ડિંગમાં કોઈ પણ એક માળ પર લિફ્ટનો પ્રતીક્ષા સમય. હવે 10 માળનું 12 માળનું બિલ્ડિંગ છે અને તમે ઉપર 10મા માળે ઊભા છો, 5મા માળે ઊભા છો, સમજો. હવે 5મા માળે લિફ્ટ આવે ક્યારે? પ્રતીક્ષા સમય એટલે વેઇટિંગ પીરિયડ. તો હવે નીચેથી કોકે દબાયું એટલે નીચે જતી રહી. હવે ઈ પાછો ત્રીજે માળે પાછું કોકે નીચે દબાઈ દીધું, અથવા તો કોક એવો વિકેટ હોય તો ઈ આપણને જોઈ ગયો કે આ સાહેબ આપણને બહુ હેરાન કરતા હતા, તો ઈ ખુલ્લું મૂકીને જતો રહે લિફ્ટનો દરવાજો, તો એ લિફ્ટ પાછી આવવામાં ઘણો સમય જશે. એટલે કેટલો સમય થાય એ નક્કી હોતું નથી. એ નક્કી થાય કે ઉપર જઈને આવતા 2 મિનિટ થાય, 5 મિનિટ, પણ મેં કીધું એમ કે ખુલ્લું મૂકીને જતો રહે અથવા ઓલો હાથે કરીને સમય બગાડે, એક એક વસ્તુ ધીરે ધીરે લેશે તો એ સમય છે એ વધારે જાય. પછી એવી રીતે ત્રીજું ઉદાહરણ આપ્યું છે કે આ 3 કલાકની સમયની પરીક્ષા છે, બરાબર? તો એ માટે તમને એવું કીધું છે કે યાદચ્છિક ચલને આપણે વિદ્યાર્થી કેટલો સમય લે? તો ઓછામાં ઓછી 0 મિનિટ અને વધુમાં વધુ 180 મિનિટ થાય ને, કારણ કે 3 કલાક છે, કલાકમાં લઈએ તો 3 અને મિનિટ લો તો 180. કારણ કે ઘણાને એવું હોય, હોશિયાર મારા જેવા વિદ્યાર્થી હોય તો પેપર આવે ને તરત લખાઈ જાય, આવડતું તો શું કરો? એ 0 માર્ક એટલે એને 0 મિનિટમાં પૂરું થયું. અને ઘણા એવા હોય છે કે એને 3 કલાકમાં ઓછી પડે એટલે એ પૂરું ન કરી શકે. એટલે આ રીતે પણ એનાથી વધુ સમય એને મળતો નથી. તો હવે એવી જ રીતે તમને ઈ સંખ્યા થઈ. એવી રીતે એવું કીધું છે કે ધારો કે એક એક્સપ્રેસ હાઈવે ઉપર 2 સ્ટેશન A અને B આવેલા છે, તો A સ્ટેશનનું અને B સ્ટેશન વચ્ચેનું અંતર છે 200 કિલોમીટર છે. એસ પર અમદાવાદ અને ભાવનગર, જુઓ તમે AB એટલે અમદાવાદ A અને ભાવનગર, એનું અંતર લગભગ 200 કિલોમીટર છે આપણે. તો હવે એની વચ્ચે ક્યાંક એક્સિડન્ટ થાય તો ઈ A થી એનું સ્થાન 0 કિલોમીટર છે, બરોબર? તો B નું સ્થાન 200 કિલોમીટર છે. તો હવે એનો નિદર્શાવકાશ શું થાય? 0 થી 200 કિલોમીટર. ક્યાં એક્સિડન્ટ થાય? તો 0 થી 200 કિલોમીટરમાં ગમે ત્યાં થાય. એવું જરૂર નથી કે ભાઈ ધોલેરામાં જ થાય કે પીપળીમાં જ થાય કે બગોદરામાં જ થાય, એવું ક્યાંય કોઈ જરૂરી નથી, ગમે ત્યાં થઈ શકે. તો એને લખવું હોય તો આવી રીતે લખાય u, કે જ્યાં u belongs 0 less than or equal to u less than or equal to 200 એટલે કિલોમીટરમાં છે. આપણે આ રીતે મૂકી શકીએ. u એટલે અકસ્માતનું સ્થળ છે. હવે અસતત સંભાવના વિતરણ છે એ આપણે ખાલી જોઈ લઈએ, પછી
નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. તો અસતત સંભાવના વિતરણ મેં તમને આમ તો સમજાવી દીધું છે, આવી જ ગયું, લખાઈ જ ગયું છે, પણ અહીંયા તમને દેખાડી દઉં, સમજાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે. તો અસતત સંભાવના વિતરણ, તો સંભાવના વિતરણ આવે એનો સરવાળો 1 થશે કુલ, અને હમણાં મેં કીધું એમ કે એમાં ઉપર x જે કિંમત ધારણ કરે છે એ લખવાની છે. આપણે એનું આ નમૂનો જોઈએ છે એટલે આ યાદ રાખવાનું છે અને થોડુંક આમાં સમજવાનું છે કે તમને ખ્યાલ આવી જાય, પાછળ દાખલામાં આનો ઉપયોગ થાય છે એટલે હું તમને સમજાવી દઉં છું. તો અહીંયા x કે x ની જે કિંમત છે એ, અને અહીંયા એની સંભાવના. તો જો અહીંયા શું આવશે, x1 જે કિંમત હોય, અહીંયા x2, અહીંયા x3, અને અહીંયા શું આવશે, xn આવે, અને અહીંયા આ કુલ આવશે, અને અહીંયા સિગ્મા p ઓફ x કેટલું થશે, 1. હવે જો અહીંયા શું આવે, p ઓફ x1, અહીંયા x ની આની સંભાવના, હમણાં મેં તમને કીધું તેમ કે -5 અહીં લખો તો એની સંભાવના 4/9, અને અહીંયા એ 4 5 ગમે એટલા હોઈ શકે, બરોબર, ડોટ 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 કરીને xn સુધી જેટલા હોય એટલા હોઈ શકે. જો સિક્કો હોય તો 2 જ હોય. અહીંયા શું આવે, x તો એની સંભાવના 1/2, t એની સંભાવના 1/2, તો પાસો હોય તો 1 2 3 આમ 6 આવે, બધાની સંભાવના કેટલી, 1/6 આવે. અને જો તમને એમ કે યુગ્મ પૂર્ણાંક ને અયુગ્મ પૂર્ણાંક, તો તમને ખબર પડી જાય એની સંભાવના 1/2 જ આવે. યુગ્મ એટલે બેકી સંખ્યા, તો એમાં 2 4 અને 6, અને અયુગ્મમાં એકી આવે 1 3 ને 6, તો આની સંભાવના 1/2 થાય, કારણ કે 1/6 ત્રણ વાર સરવાળો કરો તો 3/6 થાય એટલે 1/2 થઈ જશે. અહીંયા શું આવશે, p ઓફ x2, p ઓફ x3, અને અહીંયા આવશે p ઓફ xn જેટલું હોય. આ બધાનો સરવાળો કરો કેટલો થશે, 1 થશે. તો અહીંયા ધ્યાન રાખવાનું કે કોઈ પણ ની સંભાવના એ 0 લેસ ધેન p ઓફ x લેસ ધેન એટલે xi 1 હોય, એ 0 થી 1 વચ્ચે જશે, 0 એ નહીં હોય અને 1 એ નહીં હોય. અને અહીંયા i બરાબર શું છે, તો 1 2 3 એમ ગમે હોઈ શકે. પછી સિગ્મા p ઓફ x એ હંમેશા કેટલા થાય, 1 થશે. આ દાખલામાં તમને ઉપયોગી માહિતી છે એટલે આ ધ્યાન રાખવાનું છે. હવે આના ઉદાહરણોની છે એ આપણે જોવાનું નથી, પણ ખાલી ફોર્માલિટી ખાતર નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઘરે રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત.